તમે ક્યારેય વિચાર્યું છે કે તમે તમારું વાહન લઈને પેટ્રોલ પંપ પર જાઓ અને તમને પેટ્રોલ કે ડીઝલ આપવા ઇનકાર કરી દે? હવે 2025ના નવા નિયમો પ્રમાણે જો તમારું વાહન વિના વીમા છે તો તમે ઈંધણ ખરીદી શકશો નહીં। કેવા છે આ નવા નિયમો? શું હવે ઇન્સ્યોરન્સ ફરજિયાત છે? આખી માહિતી જાણીએ આ વિડીયોમાં। નવો નિયમ શું છે? ગુજરાત સહિત સમગ્ર ભારતમાં વાહન ઇન્સ્યોરન્સ માટે નવા નિયમો લાગુ કરવામાં આવી રહ્યા છે। 2025 જો તમારું બાઇક કે કાર વીમા વિના હશે તો પેટ્રોલ પંપ પરથી તમને બળતણ નહીં મળે। આ નિયમ કેન્દ્ર સરકાર અને માર્ગ પરિવહન મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવ્યો છે। માત્ર ઈંધણ માટે જ નહીં પણ ફાસ્ટેગ માટે પણ તમારે ઇન્સ્યોરન્સ પેપર્સ બતાવવા પડશે। એટલે કે જો તમારું વાહન વીમા વિના હોય તો તમારે ટોલ પર પણ સમસ્યા ઉઠવી શકે છે। શા માટે આ નિયમ બનાવાયો? ભારતમાં દર વર્ષે હજારો વાહન ચાલકો વિના વીમા વાહન ચલાવતા પકડાઈ જાય છે। આનું મુખ્ય કારણ છે કે લોકો વાહન વીમાને અનિવાર્ય નથી માનતા। પરંતુ કોઈ પણ અકસ્માત થાય તો તેની જવાબદારી કોણ લેશે? થર્ડ પાર્ટી વીમો જરૂરી છે, કારણ કે જો તમારું વાહન કોઈ અન્ય વ્યક્તિ કે વાહન સાથે અકસ્માત કરે તો તેનાથી થયેલું નુકસાન વીમા કંપની ચૂકવે છે। પણ જો તમારું વીમા ન હોય તો તમારે જ આ બધું ભરવું પડશે। નવા નિયમો મુજબ શું શું ફરજિયાત છે? ચાલો જાણીએ કે નવા નિયમો પ્રમાણે હવે તમારે શું કરવું પડશે। 1. થર્ડ પાર્ટી વીમો। તમારા વાહન માટે માન્ય થર્ડ પાર્ટી વીમો હોવો જ જોઈએ, નહીં તો તમે ઈંધણ નહીં ખરીદી શકો। 2. ફાસ્ટેગ લિંક। તમારા ફાસ્ટેગ સાથે તમારું વીમા લિંક કરવું પડશે, જેથી પેમેન્ટમાં સહેલાઈ રહે। 3. તમામ દસ્તાવેજો હંમેશા રાખવા। વાહન ચલાવતા સમયે આરસી બુક, PUC પ્રદૂષણ પ્રમાણપત્ર, લાયસન્સ અને વીમા દસ્તાવેજો રાખવા ફરજિયાત રહેશે। નિયમોના ઉલ્લંઘન માટે દંડ। જો તમે વિના વીમા વાહન ચલાવતા પકડાઈ જશો તો તમને ભારે દંડ ભરવો પડી શકે છે। 1. પહેલી વાર પકડાઈ જશો 2000 રૂપિયાથી 4000 રૂપિયા દંડ। 2. બીજી વાર પકડાઈ જશો વાહન જપ્ત અને વધુ દંડ। 3. ફાસ્ટેગ વગર ટોલ પર દંડ અને બેરિયર પર અવરોધ। શું કરવું જોઈએ? તો હવે પ્રશ્ન એ છે કે તમે આ નવા નિયમો માટે શું કરી શકો? 1. તમારું વીમા ચેક કરો। જો તમારું વીમા લાપ્સ છે તો તરત જ નવીકરણ કરો। 2. ફાસ્ટેગ લિંક કરો। તમારા ફાસ્ટેગ સાથે ઇન્સ્યોરન્સ લિંક કરો। 3. તમામ દસ્તાવેજો સાચવી રાખો। વાહન ચલાવતા પહેલા આરસી, PUC, લાયસન્સ અને વીમા હંમેશા રાખો। આટલા નાના પગલાં ભવિષ્યમાં મોટી મુશ્કેલીથી બચાવી શકે છે। તો મિત્રો, આ નવા નિયમ વિશે તમારું શું મંતવ્ય છે? શું આ નિયમ સારું છે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવો। આવી જ વધુ માહિતી માટે ધ ટેકનિકલ ગુજરાત ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં।